નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જીઆઈડીસી સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં નિર્દિષ્ટ વિસ્તારોના કામોના વિકાસ માટે ₹32.45 કરોડના કામોને મંજૂરી। ભંડોળનો ઉપયોગ રોડ, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ડ્રેનેજ અને શૈક્ષણિક સુવિધાઓ માટે થશે। ભરૂચ તથા કથિત ચક્રધર સ્વામીના જન્મસ્થળ એવી જામા મસ્જિદનો વિવાદ વર્ક્યો। ઐતિહાસિક ધરોહર સમડી વિહાર જૈન મંદિર હોવાના દાવા સાથે હિન્દુ સંતો અનશન પર ઉતર્યા। પુરાતત્વ વિભાગ ગેરકાયદે પ્રવૃત્તિ રોકે તેવી માંગ। ભરૂચ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જીઆઈડીસીની સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં નિર્દિષ્ટ ગામોના વિકાસ માટે ₹32.47 કરોડના કાર્યો મંજૂર કરાયા। ભરૂચ જિલ્લાની જીઆઈડીસીમાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, ભરૂચ, પાલેજ અને વાલિયા એમ 6 નિર્દિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે। જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણાએ જનકલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચન કર્યું હતું। બેઠકમાં માળખાગત સુવિધાઓ વધારવા કામોની મંજૂરી મળતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રીતેશ વસાવાએ આ નિર્ણયને વધાવ્યો હતો। જિલ્લાની 6 જીઆઈડીસીમાં આવતા ગામો માટે ફાળવેલ ₹32.47 કરોડનો ભંડોળનો ઉપયોગ રસ્તા, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ગટર અને શૈક્ષણિક સુવિધાઓને મજબૂત કરવા થશે। ભરૂચ નિર્દિષ્ટ વિસ્તારમાં ₹2.11 કરોડ, અંકલેશ્વર માટે ₹9.90 કરોડ, પાનોલી માટે ₹10.45 કરોડ, ઝઘડિયા ₹8.69 કરોડ, વાલિયા ₹40 લાખ અને પાલેજ માટે ₹79 લાખ ફાળવ્યા છે। ભરૂચની ઐતિહાસિક ધરોહર જામા મસ્જિદ ચક્રધર સ્વામીની જન્મસ્થળીને લઈ શક્તિનાથ ખાતે અનશન પર બેઠેલા સંતોએ આજે આંદોલન સમેટ્યું। ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ નજીક આવેલી આ જુમ્મા મસ્જિદ મૂળ સમડી વિહાર જૈન મંદિર તરીકે ઓળખાતી હતી, જ્યાં શ્રી ચક્રધર સ્વામીનો જન્મ થયો હોવાનું મનાય છે। આ ઐતિહાસિક સ્થળ ભારત સરકારની માલિકીનું છે અને પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક છે। સંત સમિતિનો આરોપ છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે। આ વિરોધ નોંધાવા સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કાર્યક્રમ શરૂ કરાયો છે। આ અનશન કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના સંત અવિચલ દેવાચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ભરૂચના સ્વામી મુક્તાનંદ, સ્વામી રાજરાજેશ્વરી મહારાજ સહિત અનેક સંતો અને મહંતોએ ઉપવાસનો આરંભ કર્યો હતો। ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને તેના ઐતિહાસિક મહત્વને જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે। તેમણે તમામ સનાતન હિન્દુઓને આ મુદ્દે સહયોગ આપવા અપીલ કરી હતી। સંતોએ સરકાર અને પુરાતત્વ વિભાગને નિયમોનું કડક પાલન કરાવવા તથા રાષ્ટ્રીય ધરોહરની મૂળ ઓળખ જાળવવા તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને પુરાતત્વ વિભાગ પાલિકા સાથે સંતોની બેઠક યોજાઈ હતી, જેમાં 10 મુદ્દાઓના અમલીકરણ પર સહમતિ સંધાતા હાલ પૂરતું સંતોએ અનશન સાથે સ્થગિત કર્યા હતા। मुझे महाराज जी ने बोला सर्वज्ञ श्री चक्रधर स्वामी जी के बारे में आप यहाँ पर जो नए लोग हैं, क्योंकि ये जो आंदोलन है ये शुरुआत अभी हुई है, ये कार्य 700 साल पहले होना अपेक्षित था, लेकिन भगवान श्री चक्रधर स्वामी जी ने किसे चुना, इस बात को हमने ध्यान देना चाहिए। स्वामी जी ने चुनते हुए महानुभाव संप्रदाय का कोई साधक हो, मेरा शिष्य हो, ऐसा नहीं कहा है। स्वामी जी ने चुना है हिंदू धर्म का कार्य करने वाले दत्तात्रेय भगवान जी का जिस परंपरा को वरदान प्राप्त है, ऐसे आदरणीय श्री द्वारका पीठाधीश्वर शंकराचार्य जी के सत्शिष्य आदरणीय श्री मुक्तानंद महाराज जी को चुना है। આજે સંતો દ્વારા અહીંયા એક અનશન કાર્યક્રમ, ઉપવાસ કાર્યક્રમ જે જાહેર કર્યો છે કે અહીંયા ભરૂચમાં મહાનુભાવ સંપ્રદાયના સંસ્થાપક ચક્રધર સ્વામીની જન્મભૂમિ અને તે સ્થાને આવેલું એક ભવ્ય સ્થાન જે પુરાતત્વ વિભાગના હાથમાં છે અને સંપૂર્ણ એનું સ્થાપત્ય દર્શાવે છે। આપણે ફોટામાં જોઈએ તો એક હિન્દુ સ્થાપત્ય છે, પણ કઈ વર્ષો પહેલાં જ્યારે આ દેશમાં આતંકાઓનું શાસન હશે ત્યારે એમણે એને ખંડિત કરીને પોતાના એક બદલવા માટેનો પ્રયત્ન કર્યો, પણ છતાં સ્થાપત્ય નિયમ અનુસાર એ વખતની અંગ્રેજ સરકારે 1904માં આને પુરાતત્વ વિભાગમાં લઈ લીધું અને આજે પણ ભારત સરકારના પુરાતત્વ વિભાગના આધીન છે।
તો એની સુરક્ષા કરવાની જવાબદારી પુરાતત્વ વિભાગની છે. એ હિન્દુ સ્મારક છે અને એને કેટલાક લોકો દ્વારા પરિવર્તિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એની સામે સંતો આજે આંદોલન પર બેઠા છે. ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर संरक्षण समितिना माध्यमથી જે અનિશ્ચિતકાલીન ઉપવાસની પ્રક્રિયા આજથી જે શરૂ કરી હતી, પરંતુ આ વિષયને લઈને પ્રશાસનિક માધ્યમથી આજે એક બેઠક એમણે બોલાવી અને એની અંદર અમારી સહભાગિતા બની. જે 10 મુદ્દાનો વિષય હતો. આ 10 મુદ્દાનો વિષય એ રાષ્ટ્રીય ધરોહર જે પુરાતત્વ વિભાગને અંતર્ગત આવે છે અને એના નિયમથી એ સંરક્ષિત અને સંચાલિત થતી હોય છે, અને એ તમામ નિયમોનો જે ભંગ ત્યાં આગળ કેટલા સમયથી થતું આવતું હતું એને ઠીક કરવા માટે, એ નિયમબદ્ધ કરવા માટે થઈ અને અનશનની વાત હતી. જે પોલીસ વડા શ્રીના અધ્યક્ષતાના નેજા હેઠળ વિવિધ અધિકારીઓ, એએસઆઈના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ આ બધા સાથે અને સંતો સાથે બેસીને જે બેઠક થઈ, એક એક મુદ્દા સાથે ચર્ચા અને એનું સોલ્યુશનની વાતો થઈ અને અંતે પરસ્પર સહમતિથી આ પ્રક્રિયાને એટલે અનિશ્ચિતકાલીન અનશનને સ્થગિત કરવામાં આવ્યો છે, ન કે બંધ કરવામાં આવ્યો છે. ભરૂચ એસઆર મેપિંગ નોટિસ અને મતદારોને કનડગત મુદ્દે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ભરૂચ એસઆઈઆરની મેપિંગ અને મતદારોને અપાતી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે, જેના કારણે વયોવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડે છે. જિલ્લા કોંગ્રેસે માંગ કરી હતી કે જેમણે બીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે. બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે. આવેદનપત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષસ્થાને અપાયું હતું, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્પેશિયલ ઇન્ટિગ્રેશન ડિવિઝન સળની કામગીરી દરમિયાન ભરૂચ જિલ્લામાં જે મેપિંગ અનમેપિંગનો પ્રશ્ન ઉભેલો છે, મતદારોની જે ફરિયાદ છે, અમારા આગેવાનો સુધી શહેર અને જિલ્લામાં જે મતદારોની ફરિયાદ આવેલી છે, 2002ની મતદારી નામ છે, 2025ની મતદારી નામ છે, છતાં પણ એમને પ્રૂફ આપેલું છે, એમનું પ્રૂફ છે મતદારી નામ છે, છતાં પણ તેઓને નોટિસ આપવામાં આવી છે અને એમને મામલતદાર કચેરી સુધી, પ્રાંત કચેરી સુધી ધર્મના ધક્કારી કરી, વિડીયોગ્રાફી કરી અને રૂબરૂ બોલાવવાના નેબત કરી લે છે. આખો દિવસ જેઓનો બગડે છે. ત્યારે એવી પરિસ્થિતિમાં બીએલઓની જે તે મતદાન મથક પર એ વ્યવસ્થા ઊભી થાય અને જેની પૂરેપૂરું ઇન્વિકેશન થઈ ગયું છે, 2002માં નામ છે, 2025માં છે, તેઓને શા માટે નોટિસ આપવામાં આવે છે? એ અનેક પ્રશ્નોને લઈને આજે અમે આગેવાનો સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છે કે જે મતદારોને, આમ જનતાને મુશ્કેલી પડે છે શહેરની બાબતમાં, એ મુશ્કેલી દૂર કરવા માટે અનેક પ્રશ્નો લખીને અમે આજે કલેક્ટરશ્રીને મુલાકાત આવેલા છે. ભરૂચના નાંદ ગામે ખેડૂતનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ભરૂચ તાલુકાના નાંદ ગામે 54 વર્ષીય બદુભાઈ વસાવાનો મૃતદેહ રહસ્યમય હાલતમાં મળી આવ્યો હતો. કરંટ લાગતા તેઓનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાનમાં બહાર આવ્યું હતું. તો બીજી તરફ પરિવારજનોએ ઝાટકા મશીનથી ખેડૂતનું મોત થયું હોવાની શંકા સેવી હતી. પોલીસે આ અંગે આગળની તજવીજ હાથ ધરી હતી. કાલની તારીખે 4/1/2026ના રોજ જે બનાવ બનેલો છે મારા કાકા જોડે, એ મને એવું લાગે છે શંકાજનક કે એ જે લાઈન મારવામાં આવી છે કરંટની, જે ઝાટકા મશીન, તૈયારી અમે તપાસ કરી, ઝાટકા મશીન પર નહીં ને એમને બાય ચાન્સ એવું લાગે છે કે ઝાટકા મશીન ડાયરેક્ટ કરંટથી આપેલો છે ને તૈયારીથી જે બોડી હતી, જે બોડી ત્યાંથી શિફ્ટ કરીને એ રૂમની અંદર મૂકવામાં આવેલી છે. જે ખેતર માલિક તૈયારથી બાજુમાં જ છે, બાજુનું મિનિમમ બાજુ સેમ ટુ સેમ બાજુમાં જ છે ખેતર માલિકનું ખેતર ને તૈયારી કેવું કપાસનું વાવેતર કરેલું છે ને તૈયારી સાહેબ ભૂંડ બી નુકસાન કપાસને કરી ના શકે. ને રહી વાત બકરોની, જે બકરા ઢોર, એ પણ એમને નુકસાન ના કરી કે સાહેબ, તો એના કારણે જે ઝાટકા મશીન લાગેલું છે એના કારણે મારા કાકાનું મૃત્યુ પામે છે. તો સાહેબ અમને ન્યાય મળવો જોઈએ. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાવિન મોદી ફાઇનાન્શિયલ સર્વિસ દ્વારા એસઆઈપી મેળાનું ભવ્ય આયોજન કરાયું. ભાવિન મોદી ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારના રોજ ભરૂચની રાજપૂત છાત્રાલય પર એસઆઈપી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચ અંકલેશ્વરના થઈને 2000થી વધુ રોકાણકારો ઉમટી પડ્યા હતા, જેમાં કંપનીના ફાઉન્ડર અને MD ભાવિન મોદીએ લોકોને શા માટે SIP કરવી જોઈએ તે અંગેની વિસ્તૃત વિવિધ માહિતી આપી હતી. ભરૂચના સિનિયર સિટીઝન રોકાણકારોનું સાલ ઓઢાવી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાયલ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે આપણે પાછો ભરૂચમાં SIP મેળો કર્યો છે. આ અમારો 11મો SIP મેળો હતો અને બહુ જ સારો સપોર્ટ મળ્યો છે ભરૂચના પબ્લિકનો. આવી જ રીતના તમે અમારા પ્રોગ્રામમાં જોડાતો રહો અને અમારો એક જ મિશન છે ભાઈ, હર ઘર SIP અને બધા જ કરોડપતિ બને એવી અમારી આશા છે. ભરૂચના પાંચબત્તી સર્કલ ફરતે ચાલતા પેવર બ્લોકની કામગીરીને લઈ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ભરૂચના તમામ સર્કલોનું હાલ નવીનીકરણ કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત પાંચબત્તી સર્કલ પણ હાલમાં જ નવીન બનાવવામાં આવ્યું છે. સર્કલ ફરતે માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો હોય તેના પર પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. માર્ગને સર્કલની ફરતે ખોદી નાખી બ્લોક બેસાડવાની કામગીરીને લઈ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે. અંકલેશ્વરના લઢાલ ગામે માળી સમાજનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ રાજ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. અંકલેશ્વરના લઢાલ ગામ ખાતે માળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન થયું હતું. સમારોહમાં રાજ્ય સરકારના પર્યાવરણ અને રક્ષા મંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના આગેવાન રઘુ દેવડા, શંકર માળી અને રઘુ માળી દ્વારા રાજ્યમંત્રી પ્રવીણ માળીનું સન્માન કરાયું હતું. રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, બાજવાના પ્રમુખ મનીષભાઈ અને ભરૂચ RTO અધિકારી પંકજ પઢિયાર સહિત આસપાસના વિસ્તારોમાંથી માળી સમાજના 700 જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ये हमारे माली समाज का 5वां वार्षिक सम्मेलन था, जिसमें ये सब हमारे माली समाज के लगभग 500 से 700 लोग हम यहाँ पधारे और हमारे संस्था का शिक्षण के प्रति आगे कैसे बढ़ना है उसके लिए हम हर साल सम्मेलन करते हैं. ઝઘડિયાના ઉમરલા ગામે અંબાજી માતાજીના મંદિરે પોષી પૂનમનો માતાજીનો જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે પોષી પૂનમ નિમિત્તે આદ્યશક્તિમાં અંબાજીનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો. ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિર અને માતાજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. કેક કાપી માતાજીના જન્મોત્સવની ઉજવણી સાથે મહાઆરતી અને પ્રસાદીનું આયોજન થયું હતું. માતાજીનો જન્મ ઉત્સવ પોષી પૂનમ નિમિત્તે ઉજવવામાં આવ્યો. આ નવરાત્રી ચોક ઉમરલા બજાર માના બાલોડા આયોજિત આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર JDC પોલીસના NDPSના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને સુરતથી પકડી લેવાયો. ભરૂચ SOG પોલીસ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે અગાઉ એક ઇસમને 435 ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 2 લાખથી વધુનો ગાંજો અને મોપેડ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે મીરાનગરમાં રહેતા આકાશ યાદવ અને વિવેક ચૌહાણ સહિત અગાઉ 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલ સુરતના નાનપુરામાં રહેતા બંધન ચૌહાણને ઝડપી પાડી JDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ ખાતે ABCD દ્વારા ઇન્ટર સ્કૂલ ડ્રીલ સ્પર્ધામાં 350 બાળકોએ ભાગ લીધો. અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલમાં આતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્ટર સ્કૂલ ડ્રીલ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ભરૂચ, અંકલેશ્વર, કોસંબા અને વડોદરાની 19 શાળાના 350 વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ પ્રકારની પરેડનું નિદર્શન કર્યું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી જજ પ્રિયદર્શિની મોકાસી, માજી સૈનિક હિરેનભાઈ, RTO ઇન્સ્પેક્ટર UV પટેલ, પ્રિન્સિપાલ વિશાલ શાહ તેમજ ABCDના પ્રમુખ અનુરાગ દુબે ઉપસ્થિત રહ્યા હતા. DLSA સેક્રેટરી જજ પ્રિયદર્શિની મોકાસી દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દેશના સૈનિકો, માજી સૈનિકો અને તેમના પરિવારજનો માટે કાનૂની સહાયની વીર સહાયતા યોજના અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. સ્પર્ધામાં 1 થી 5 ક્રમાંક હાંસલ કરેલ સ્કૂલોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. તારીખ 26 જુલાઈ 2025ના રોજ વીર પરિવાર સહાયતા યોજના નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના આપણા દેશના સૈનિકો, માજી સૈનિકો, તેમના પરિવારજનો માટે બહાર પાડવામાં આવી છે. જ્યારે પણ કોઈ સૈનિકને કોઈ કાનૂની સહાયની આવશ્યકતા રહે અથવા એમના પરિવારને કોઈ કાનૂની સહાયની આવશ્યકતા રહે, કોર્ટમાં કોઈ કેસ ચાલતા હોય, તો એવા સંજોગોમાં આવા સૈનિકો આ યોજનાનો લાભ લઈ મફત અને સક્ષમ કાનૂની સહાય डिस्ट्रिक्ट लीगल सर्विस ऑथोरिटी में मेळवी सके छे। मेरी संस्था अतुल्य वीर चैरिटेबल ट्रस्ट, जिसको शॉर्ट फॉर्म AVCT इंडिया कहते हैं, आज तारीख 4 जनवरी 2026 हम लोग एसेंट स्कूल में यहाँ पे एक इंटर स्कूल ड्रिल कंपटीशन का आयोजन किया गया था, जिसमें 19+ स्कूल्स
जो भरूच एंड भरूच डिस्ट्रिक्ट प्लस 1 एक स्कूल थी जो वडोदरा से आई हुई थी। इसमें टोटल 350 प्लस स्टूडेंट्स ने भाग लिया था और अपने जोश से उन्होंने अलग अलग प्रकार के परेड, जिससे डिसिप्लिन की एक योजना तहत होती है। मैं सभी को यही थैंकफुल कहना चाहता हूं कि आज बच्चों ने बहुत अच्छे से अपना जोश दिखाया, जो पूरे साल की मेहनत थी उन्होंने यहाँ पे अच्छे से दिखाया। ભરૂચના ટંકારિયા ખાતે મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભેંસલીની ટીમ વિજેતા બની। ટંકારિયા ગામે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ મેચ રવિવારે ભેંસલી અને માકડ ગામની ટીમ વચ્ચે યોજાઈ હતી। ફાઇનલ મેચમાં ભેંસલી ટીમ વિજેતા બની હતી। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી તેમજ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓ સહિતને ઇનામ વિતરણ કરાયું હતું। હું બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ તરફથી ઓર્ગેનાઇઝર આરિફ બાપુજી, મારી સાથે છે જુનેદભાઈ, આપણા વસીમભાઈ, મુસ્તાકભાઈ। આ ટુર્નામેન્ટનું જે આજે ફાઇનલ હતી મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીની, એનું આયોજન અમે 14 તારીખે ડિસેમ્બરના રોજ કરેલું હતું। એમાં કુલ 8 ટીમોએ ભાગ લીધેલો હતો। આજે જે ફાઇનલ રમાઈ હતી તો અલનૂર અને ભીખા બ્લાસ્ટર વચ્ચે રમાઈ હતી। એમાં અલનૂરનો વિજય થયો હતો અને અમે ઇનામ વિતરણમાં બધી ટ્રોફી એનાયત કરી। અંકલેશ્વરની જૂના બોરભાઠા શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો। જૂના બોરભાઠા શાળા પરિસરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સાથે જ શાળાના 48મા જન્મદિવસ સ્થાપના દિનની પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી। બંને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો, અધિકારીઓ, શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। જૂના બોરભાઠા બેટ આજે એનો 48મો શાળાનો જન્મદિવસ છે। એ પ્રસંગે મારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી ઉપસ્થિત રહેવાનું થયું અને આ લોકોનો સાયન્સ ફેર પણ ખૂબ સરસ રીતે ગોઠવેલ છે અને શાળાના જન્મદિવસની ઉજવણી માટે પણ સૌ ગ્રામજનો તેમજ શાળા પરિવાર અને સૌ બાળકો ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં મને નજરે જોવા મળેલા હતા। અંકલેશ્વર જેડીસીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી। અંકલેશ્વર જેડીસીમાં સોલવન્ટ કંપની નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બંને વાહનો ધડાકાભેર અથડાતા બંનેને નુકસાની થઈ હતી, તો બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ભરૂચના લિંક રોડ પર મેડિકલ સ્ટોરના ધારકે છૂટા ન હોય ₹6ની વિક્સની ગોળીઓ પકડાવતા ગ્રાહકનો પિતા પુત્ર પર પંચ વડે હુમલો। ભરૂચના લિંક રોડ પર આશુતોષ મેડિકલ પર કૈલાસભાઈ ભાટી તેમના પુત્ર સાહિલ સાથે હતા, ત્યારે સાંજે અવારનવાર આવતા સુગર ચૌહાણ પત્ની સાથે દવા લેવા આવ્યા હતા। તબીબના પ્રિસ્ક્રિપ્શન મુજબ દવા આપતા ₹264નું બિલ થતાં ગ્રાહકે 500ની નોટ આપી હતી, જેમાં મેડિકલ સ્ટોરના ધારકે ₹230 અને છૂટા ન હોય ₹6ની વિક્સની ગોળીઓ પકડાવતા મામલો બીચક્યો હતો। ગ્રાહકે ચોકલેટ આપવા બાબતે બોલાચાલી કરતા દુકાનદારે ₹4 ઓનલાઈન કરી આપ તો 10ની નોટ આપવા કહેતા જ સુગર ચૌહાણે એકદમ ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરી પિતા પુત્રને માથામાં લોખંડનો પંચ મારી દીધો હતો। લોકો ભેગા થઈ જતા ગ્રાહક સુગર ચૌહાણ ભાગી ગયો હતો। થોડી વાર રહી આ સુગર ચૌહાણ તેમના સંબંધી રાજુ ચૌહાણ તથા એક બહેન પરત આવી ફરી ઝઘડો કરી ધમકી આપી હતી। એ ડિવિઝન પોલીસ મથકે ગ્રાહક સુગર ચૌહાણ, રાજુ અને એક મહિલા સામે ફરિયાદ નોંધાવાઈ હતી। ભરૂચ હાઈવે ઝઘડિયા અને વાલિયામાં 3 અકસ્માતમાં મહિલા સહિત 3 લોકોના મોત। અંકલેશ્વરના અંદાડા ગામે રોહિણી પાર્કમાં રહેતા હિમાંશુ રાજપત્ની સાથે પાદરાના ડબકા ગામે શાસ્ત્રીમાં ગયા હતા, જ્યાં બાઇક પર પરત ફરતા ભરૂચની નર્મદા ચોકડી ખાતે ટ્રાફિકને લઈ ઊભા હતા। ટ્રાફિક ખુલતા જ એક ટ્રક ચાલકે પાછળથી તેમની બાઇકને અડફેટે લેતા પાછળ બેસેલી પત્ની વિલાસબેન પડી જતા ટ્રકના ટાયર તેમના પરથી ફળી પડ્યા હતા। અકસ્માતમાં પત્નીનું મોત, જ્યારે પતિને ઈજાઓ પહોંચતા સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી। બીજા અકસ્માતમાં વાલિયાની સિલુડી ચોકડીથી વટારિયા ગામ તરફ ભરતભાઈ ઝવેરી ચાલતા આવી રહ્યા હતા, ત્યારે એક બાઇક ચાલકે તેમને ફંગોળ્યા હતા। વૃદ્ધનું મોત નિપજાવી બાઇક ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો। વાલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જ્યારે ત્રીજા અકસ્માતમાં ઝઘડિયાના વાઘપુરા ખાતે વાઘેશ્વરી મંદિરની બાજુમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી, જેને કોઈ અજાણ્યો વાહન ચાલક વહેલી સવારે કચડીને ભાગી ગયો હતો। ઝઘડિયા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભરૂચ જીઆઈડીસી સર્વગ્રાહી વિકાસ સમિતિની બેઠકમાં નિર્દિષ્ટ વિસ્તારોના કામોના વિકાસ માટે ₹32.45 કરોડના કામોને મંજૂરી। ભંડોળનો ઉપયોગ રોડ, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી, ડ્રેનેજ અને શૈક્ષણિક સુવિધાઓ માટે થશે। ભરૂચ તથા કથિત ચક્રધર સ્વામીના જન્મસ્થળ એવી જામા મસ્જિદનો વિવાદ વર્ગ્યો। ऐतिहासिक धरोहर समड़ी विहार जैन मंदिर होवाना दावा साथे हिंदू संतो अनशन पर उतर्या। पुरातत्व विभाग गैरकायदे प्रवृत्ति रोके तेवी मांग। तो आ हता અત્યાર સુધીના નર્મદા સમાચાર।
નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.